ક્રિપ્ટોમાં રોકાણના નામે વલસાડમાં સાયબર ઠગાઈ થઈ છે। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આંતરરાજ્ય સાયબર ગેંગનો સભ્ય મુંબઈથી ઝડપાયો છે। વાપીના યુવકને નફાની લાલચ આપીને શિકાર બનાવ્યો હતો। 2 વર્ષમાં યુવક પાસેથી 14.28 લાખ રૂપિયા પડાવ્યા હતા। ફેક ક્રિપ્ટો વેબસાઇટ મારફતે આ છેતરપિંડી આચરાઈ હતી। રોકાણની રકમ ઉપાડવા જતા વેબસાઇટ બંધ થઈ ગઈ હતી। ટેકનિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચી હતી ત્યારે આરોપી ઉમેશની ગેંગના અન્ય સભ્યોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। રિસર્ચ કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તમને સારું રિટર્ન મળશે એવી લાલચ આપીને એમને એક વેબસાઇટ મોકલી આપવામાં આવી હતી। વેબસાઇટ ઓપન કરીને એમાં રજિસ્ટ્રેશન કરાવીને યુઝર આઈડીની મદદથી એમને પાસવર્ડ બનાવી તેમના મધર અને ફાધરના એકાઉન્ટમાંથી 14,28,000 જેવી રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી। અલગ અલગ ટુકડે રકમ ટ્રાન્સફર કરી હતી। પહેલાં જે રકમ ટ્રાન્સફર કરી હતી એમાં એમને થોડું વળતર પણ મળ્યું હતું, જેની લાલચમાં એને એમણે અન્ય રકમ ટ્રાન્સફર કરી હતી। પછી એમને અમુક સમય બાદ અમુક રકમની જરૂર પડતા એમને આમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરેલો, પણ આ વેબસાઇટ બંધ આવતી હતી। એ દરમિયાન એમને ખબર પડી હતી કે આ વેબસાઇટ ખોટી છે અને એ બાબતે એમણે પોલીસમાં ફરિયાદ આપી હતી। એ ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા હાલમાં ઉમેશ પટેલ જે મહારાષ્ટ્ર દહીસર ખાતે રહે છે એને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।